દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં એક કોળી સમાજના યુવકની હત્યાની બનાવથી ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનામાં વાત કરીએ તો રાજેશ બાંભણિયા નામનો 23 વર્ષીય યુવક એક સગીરાના પ્રેમમાં હતો। અવારનવાર તે સગીરાને ફોન કરતો હતો, વાતચીત કરતો હતો। જોકે આ બાબતની જાણકારી સગીરાના પરિવારજનોને થાય છે ને રાજેશ બાંભણિયાને સગીરાના પરિવારજનોએ અગાઉ ઠપકો આપ્યો હતો, છતાં પણ તેણે વાતચીત ચાલુ રાખી હતી ને સગીરાના પરિવારજનો આ સંબંધથી મંજૂર નહોતા ને થોડા દિવસ પહેલા કડિયાળી ગામમાં આ જે મૃતક છે રાજેશ બાંભણિયા તેને પ્લાનિંગના ભાગરૂપે મળવા માટે બોલાવે છે આજે સગીરાના પરિવારજનોને। ત્યારબાદ તેના પર ધોકા, પાઇપો સહિતના હથિયારો વડે તૂટી પડે છે, તેને ઢોર માર મારવામાં આવે છે। એટલે હદે માર મારવામાં આવે છે કે આ રાજેશ બાંભણિયાને ગંભીર ઇજાઓ પહોંચે છે। તેને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જો કે ગંભીર ઇજાઓ હોવાના કારણે ફરજ પરના તબીબે રાજેશ બાંભણિયાને મૃત જાહેર કર્યો હતો। આ મામલે 4 જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો। આ ઘટનાને લઈને શું કર્યા છે અમરેલીના ડીવાયએસપી, તેમને સાંભળો। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો ને દીકરીના પિતાને શંકા જતા એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી। પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર? તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે। કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે। એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે। આ 4 આરોપીઓ છે। એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે। તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો, જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે। જી, આપે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી। તેમણે આ ઘટનામાં જે હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના 4 લોકો છે, જેમાં સગીરાને માતા, પિતા અને તેનો ભાઈ, તેમની તમામની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ગુનો નોંધીને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે અને જે કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તે મામલે હવે આખા પરિવારને સજા ભોગવવાનો વારો આવ્યો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।